કેમ છો બધા મજામાં? મજામાં જ હશે ને, આપણા વિડીયો જોતા બધે મજામાં જ હોય. તો આજે છે ને ટૂંકમાં કાલે જે આપણે વિડીયો બનાવવાની એમાં ટૂંકમાં કેચીસ બની છે, આ બધી ફ્રેમ તૈયાર છે. આજે આપણે શું બનાવવાનું છે ભાઈ? આજે જો બધા ફિટ કરી પંખા બનાવવાના છે, બોનેટ બનાવવાના છે, ટૂંકમાં સ્ટેરિંગ એ બધું કામ કરવાનું છે. અત્યારે આ જે હું પટ્ટી મારા હાથમાં છે ને એ અહીંયા આપણે છે ને બોનેટ ટૂંકમાં આવી રીતના ખોલે ને એ નીચેનો ભાગ છે, આવી રીતના રહે. સતીશભાઈ કરે ને હું અહીંયા શેનનું ફિટિંગ કરું. સંજયભાઈ ને છે ને ભાઈ હવે વાડીએ જવાનું છે એટલે વ્લોગ આ ટૂંકમાં જે વિડીયો બને ને એ શૂટ કરવામાં થોડોક પ્રોબ્લેમ થાય. અમે જોઈએ આગળ, ત્યાં સુધીમાં છે ને હું આ પટ્ટી જરાક અહીંયા ફિટ કરી દઉં. તો ભાઈ હવે છે ને આપણે આ ટ્રેક્ટરની અંદર છે ને ગિયર ફિટ કરવાના છે. પણ ગિયર છે ને મને થકી દો, વિડીયો ઉતારવાળો કોઈ નતો. છેલ્લે પણ મારો ભત્રીજો હતો ને એને ફોન આપી દીધો, કારણ કે સંજયભાઈ ગયા છે પાણીવાળો. એટલું ગિયર બોક્સ પૂગ્યો પણ ગિયર છે ને હાર્ડ થઈ જાય ટૂંકમાં. માનો જો આ ગિયર છે, આ છે ને આપણે ટૂંકમાં પેડેશલમાં આવી રીતના ફિટ થાય. વિડીયો શૂટ કરવાનું નહોતું ભાઈ, પણ આવી રીતના ફિટ થઈ ગયું. તો આ જો આપણું સ્ટેરિંગ થાય રેડી. હવે છે ને આપણે કટકો છોટાડ્યો હતો ત્યાં મળી ખોવાય જે કટકો આપણે અહીંયા ફિટ કરીએ ને એટલે હાર્ડ થઈ ગયું. તમે આનો જુગાડ કંઈક કરવો તો સંજયભાઈ આવે પછી કોઈ વિડીયો શૂટ કરે ને પછી બનાવીએ આપણે. તો ભાઈ હવે છે ને આપણે ફિટ કરવાનું છે સેન ચક્કર, ખાલી લેવલ કરવાનું છે. પછી આપણે વેલ્ડિંગ તો પછી પાકું કરવાનું છે. લેવલ જરાક કરી દઈએ તો ટાર્ગેટ આવી ગયું. તો આમાં છે ને ઘણા બધા ચેન મેં ટ્રાય કરી લીધા. નવા ચેનનું જો અમે સાયકલનું ચેન લઈ આવો તો એ પણ ન આવેલું, પછી ટુ વ્હીલર લઈ આવો એ ચેન પણ ન આવેલું. પછી આપણે છેલ્લે આ ચેન ફિટ કર્યું, ડબલ થાળી રાખ્યું, કદાચ શું મિસ્ટેક થાય તો ફાઇનલ અત્યારે મોટો ફિટ કરી છે. ખાલી ટેસ્ટ કરવાનું છે વ્યવસ્થિત હાલે કે નહીં. કેમેરામેન એકચ્યુઅલીમાં ફોન પકડજો તો હાલો. તમે છે ને પહેલી વાર ટ્રાય કરવા જઈએ ભાઈ, આપણે ચેક કર્યું નથી, બધું ફિટિંગ કરી લીધું. ચાવી ચાલુ કરી દઉં, માતાજીનું નામ લઈને કરી ચાલુ. રેડી એ ઘટે નહીં એકચ્યુઅલીમાં. ઓલે ઓલે આપણે ટર્ન વારવા માટે છે ને ફ્રી રાખીશું, હોય ધીરે ધીરે ફરતું. આ સાઈડ વરવું હોય તો આપણે વરી થઈ જાય. તો ફાઇનલી આવું છે ટેસ્ટ ડ્રાઈવ પણ તમને છે ને આ વિડીયોમાં તમને જોવા મળશે. અત્યારે ખાલી મોટર ફિટ કરી. આજે છે ને આપણે ગિયર બોક્સ ફિટ કરવાનું છે અને આ મોરો બનાવ્યો આપણે એ બધું ફિટિંગ કરવાનું છે. સંજયભાઈ અહીંયા આવી છે કેટલા અહીંયા હેઠો રાખવો તો ભાઈ અહીંયા તો હાથ છે ને વાઇસર ની જગ્યા રહી જાય. વાઇસર ટેન્કે બાકી આમ ખુલશે, મોર ને ખુલશે ને એક જ વાઇસરનું. ને આ જે તમે જોવો ને આ ગિયર બોક્સ છે સ્ટેરિંગનું આવી રીતના. અહીંયા આપણે એક છે ને આમ સાપટીને ચોટાડવાની છે આવી રીતના. ને આમાં છે ને આપણે પતરું મારવાનું છે, પણ એ પતરું મગાવ્યું આવી છે એટલે લગાડી દઉં. આમાં શું છે, આમાં લાઇટ નથી ને એટલે આ બધી અટકી ગયેલ કામ કરી દઉં છે ને. ખાલી ચોટાડવાના હોય લીટા માર્યા, આ જે લીટા માર્યા ને ત્યાંને આને છે ને આવી રીતના છે ને આમ બેસાડી દેવાનું છે. આમ આપણે અનુકૂળ લાગે. હજી સીટ બનાવવાની, પછી આથી આમ જે મોરાનો અડધૂરો હજી ભાગ પડ્યો એ બનાવવાનો છે. તો આજની તારીખમાં છે ને આપણે મોરાનું કામ થઈ જાય ને આ ખાસ કહેતા તો ભૂલાઈ ગયું. અહીંયા આપણે આ બધી મોટર ફિટ થઈ ગઈ, આવી રીતના મોટર ફિટ કરી દીધી. ગિયર આ ડબલ ગિયર આપ્યા. તો વધારે સ્પીડ કરવી હોય ને તો મોટરને આ બાજુ લઈ આમાં ચેન ચડાવી દેવાનું. આ અત્યારે છે ને ટૂંકમાં ખેતીમાં કોઈ ને લોડમાં તો આ આવી રીતના હાલ. તો આવું બધું આપણે ફિટનેસિંગ કરી લીધું. હવે છે ને ટૂંકમાં આ મોરામાં પતરું મારવાનું છે એટલે તૈયાર. ને પંખો જો આપણે બનાવ્યા અધૂરા પડ્યા છે. લાઈટ વહી ગઈ, ઈમાન મિનિટ મારી છે આખી. આ સંજયભાઈ ઘાટ બનાવી ગયો છે અડધો. એક પંખો તારો બનાવી ગયો છે, આ મારો છે, આ સંજયભાઈનો છે. લાઈટ બે હેરખાસ છે, પણ આમાં છે ને અહીં વેલ્ડિંગ મારી કીધે હેરખું નહોતું લાગતું. આ પતરું હોય ને તો આપણે બરી જાય જા ટાકા. તો એ હારો બની ગયો ઘાટ. જોઈ આમ બાયેલું હુપડું ન લઈને જતું હોય, હુપડા બન્યા. કઈ વાંધો ને, હાલો લાઈટ આવે ને પછી કન્ટિન્યુ વિડીયો કરીએ. એવો ઘાટ કરવો કે નાની માનું ઘર નહીં જ મારા વાલા આપે એમનું વગર મશીનરી પકડતો એને ફોટો પર વગર મશીનરી આવું બનાવવાનું છે આપણે. હથડી હથડી ટીપી ટીપીને બધું કરી ગયેલું છે. કઈ વાંધો નહીં, હાલો લાઈટ આવ્યા પછી છે ને વિડીયો કન્ટિન્યુ કરીએ. તો ભાઈ ફાઇનલી છે ને લાઈટ આવી ગઈ અને કામ ચાલુ કરી દીધું અમે ધીરે ધીરે.
આ વાયસરા ગણતો હતો ને તેનું માથું ઘણી નહીં આ કી જાતની વેલ્ડિંગ કર્યું તો ભાઈ સર આપણે ગમો પણ એમાં શું છે ભાઈ આ વેલ્ડિંગમાં ને આ વેલ્ડિંગમાં તમે આસમાનો ફેર છે તો એમને આવડતું નહોતું આ પેલી વાર શીખવામાં આવું કર્યું ના શીખી ગયા પછી વેલ્ડિંગ જો આમાં તું કાયદેસર કારીગર છે આમાં લથડા ઓલા લથડા લાગી ગયા હવે આવડી ગયું ફર્સ્ટ ટાઈમ થોડુંક હું લાગે બાકી જો આ પંખા કેવા લાગે ત્યાર પછી મારે ગીત મૂકવું ન પડે કાઢે જા ઘેરો કચકો વાંધો નહીં ભાઈ આ બે જો પંખા ફિટ થઈ ગયા ને બોનેટ અહીંયા પડ્યું હવે આમાં છે ને થોડો સુધારો કરવો પડે એમ છે આ એમને અમને એમ લાગે કે માટી પ્રમાણે પાઘડી મોટી થઈ ગઈ એવું લાગે તે જ આની કટિંગ કરવાનું હોય કા ભાઈ ટૂંકમાં મોટું થાય એમ તો એમાં છે ને એવું છે ને ભાઈ કે આ બોનેટ અમે બનાવી નાખ્યું પણ એમ થાય કે આ પંખા પ્રમાણે ટ્રેક્ટર પ્રમાણે મોટું થાય આને છે ને આપણે એટલે લેવાનું એટલે હવે થઈ ગયો રેડી એટલું કટિંગ કરવું પડશે આડે ફટાફટ અહીંયા માઇક છે ને મશીન સીધું હેઠું હાલો તો આ પંખા ફિટ થઈ ગયા છે ને આ બોનેટનું પતરું બધું સડાવવાનું છે તે નિરાયકથી સડાવ્યું ભાઈ હવે છે ને આપણે બેસવાની ખુરશી તો બનાવવી પડશે તો ખુરશી માટે છે ને અહીંયા પાયા ફિટ કરવાનું એક પાયો ફોટાડી દીધો અને બીજો પાયો ફોટાડવાનો છે તો અહીંયા આવી રીતના રાખી તે દોરાવાનો ફેરફો આવે એક જેટ તો માના જેવું ન થાય અને આમ રાખી એટલે હાલો લેવલ કરી લઈએ હવે રાખ લેવલમાં હું કારીગર હોશિયાર રાજેભાઈ આ શું કટિંગ કરે આ બધી પાયા એ લેવલ હું કરું લેવલ અહીંથી છે મારે કરી લાગ્યા ને ત્યાં હાલો તો સ્ટેરિંગનું કામ આપણે છે ને અડધું ફિટિંગ થઈ ગયું છે હવે અહીંયા એક બુશિંગ વાહે રેટિકા આપણે અહીંયા એક બુશિંગ ફિટ કરવાનું છે એક સ્ટેરિંગ બાકી છે અત્યારે આવી રીતના કામ કરશે તો આવા એટલું આ પટ્ટી છે ટૂંકમાં રૂસી આવી ગઈ આ ટૂંકમાં છે ને સ્ટેરિંગ નાખા પાછું કરશે આમ જાય એટલે એવલી સાઈડ વેરશે આમ વચ્ચે એટલે આ સાઈડ વેરશે અને આ પાઇપ છે ને આ પાઇપ આપણે ફુવારાનો છે હો ભાઈ બધી જુગાડ કરી ગઈ છે આમાં કંઈ વસ્તુ તો નકામી જ છે આખી તો અત્યારે એટલું કામ થઈ ગયું ને આજની તારીખમાં તમને છે ને ટેસ્ટ ડ્રાઈવ કરીને બતાવીશું સ્ટેરિંગ નહીં હોય ખાલી સ્ટેરિંગ તમામ અહીંથી મોડી દેવું પણ ટેસ્ટ ડ્રાઈવ પાકું હોય છે એમ તો આ બધું ફિટિંગ કરી લઈએ હાલો ફટાફટ એને લઈને જઈએ બરાબર ટેસ્ટ ડ્રાઈવ માટે મારી દઉં હાલો હા મારે ધક્કો આગળ હાલો હાલો જાઓ બે જાવ બીજું તમે કંઈક પાનું બાનું નાખું ના કોઈ વાંદરી બાનું લઈ ના થક જવા દેજે થોડી આમ લઈ હાલે અરે એક નંબર હાલે ડગ કાઢવાની છે ખાલી એ ત્યાંથી ને આ ઓલી ડગ ભાઈ આવું કંઈક ટેસ્ટિંગ કરીએ અત્યારે બે ભાઈઓ હેરી ગયા પછી મોટર ઉપર કહીશું ઘણા ભેગા નથી મોટર નહીં ભેગા નથી ને વાવ તો ફાઇનલી ભાઈ આવું કંઈક ટેસ્ટ ડ્રાઈવ છે ને હજી છે ને આપણે મોટર ચાલુ કરી અને પછી ટેસ્ટ ડ્રાઈવ કરવાના છે ને અહીંયા એક બુશિંગ આપણે બાકી છે જો અહીંયા આપણે એક આડી પડી છે જો અહીંયા છે ને અહીંયા એક બુશિંગની ખાસ જરૂર છે અહીંયા સાપની લોડ લઈ ને એ માટે આ દેખાવાનું ખાલી રમકડું છે બાકી રમકડું નહીં અમને ખબર છે આ કેવું બનાવ્યું આમાં ટૂંકમાં મહેનત એટલી લાગી ની વાત જ જવા દો આમાં તમને બેરિંગ નહીં જોવા મળે આખા બનાવી બુશિંગ બનાવ્યું આખા કેમ કે એવો હાઈફાઈ ખર્ચો આપણે થાય ખમા એમ નતો જુગાડ કરી ગયો છે જુગાડ હાલો ને આગળ જોઈજો મોટર ફિટ કરીએ આપણે હા હા બેટરી ડાયરેક્ટ અડાડી દીધી છે ને આપણે જો આ બોનેટ ફિટ કરી દીધું છે એક નંબર ને હવે છે ને આપણે ફિટ કરવાનું થાય મીટર ને બધું સ્વિચ ને આવી છે ને એ બધા અહીંયા લોખંડમાં તો કંઈ હોલ પાડવાનું આપણે સગવડ છે નહીં તો આ ટૂંકમાં આપણે પ્લાસ્ટિકનું બેરલ હોય ને એનો ઉપલો ભાગ છે તો અહીંયા ફિટ કરીએ અત્યારે અને આ શેર અહીંયા નડે તો આ સાખી કાપવું પડશે આવી રીતના બાકી જો ટ્રેક્ટરનું લુક એટલે છે ને આવું કંઈક આવ્યું છે ને આવું કંઈક ટ્રેક્ટરનું લુક આપ્યું આ બોનેટ બની ગયું છે આવી રીતના ખુલ્લી પછી એમાં જારી એ બધું ફિટિંગ કરવાનું છે અત્યારે મીટરનું અને હેન્ડલનું કામ કરવાનું છે
અને કાલે છે ને લગભગ કલર કરવાનો થાય નેક્સ્ટ દિવસ. તો જો એટલું કામ થઈ ગયું અત્યારે. તો વિડીયોમાં છે ને તમે કન્ટિન્યુ ટૂંકમાં જોડાઈને રહેજો તો તમારે છે ને આ ટૂંકમાં ટેસ્ટ ડ્રાઈવ વાળો વિડીયો આમાં જ આવી જાય. તો હાલો તો અત્યારે બધા છે ને આ ફિટ કરી દઈએ. તો આપણા ટ્રેક્ટરનું કંઈક આવું કંઈક લુક આવે છે. એમાં ઘણો એટલે ઘણો સુધારો કરવાનો છે. કેમ કે આજે ખાલા દેખે ને એમાં એક જારી આવી છે ટૂંકમાં નાની નાની કણીવાળી જો વાર હોય આ ટાઈપની. ત્યાં એ જારી ફિટ કરવાની છે. પછી આગળ હજી જારી આવી છે. અહીંયા લાઇટિંગ આવી છે. ત્યાં હોલ દેખાય ને અહીંયા લાઇટ આવી છે. બાકી સ્ટેરિંગ જાવું બનાવ્યું આપણે જુગાડું પરફેક્ટ ગોલ નહીં સેજ આમ લંબસરસ થઈ ગયું. ને અહીંયા આપણા બધી મીટરો નાય છે. ચાવી ચાલુ કરવાનું બંધ કરવાનું આવી રીતના ગિયરબોક્સ છે. આવી રીતના વરે ને આપણે આમાં સિસ્ટમ બધી આપી ગઈ છે. ટૂંકમાં અહીંયા હાથ નાખે ને એક ટૂંકમાં છે ને પિન હોય છે. પિન દબાઈ દે એટલે આ બોનેટ ખુલી જાય. રેડી ને પાછું બંધ કરવું ને તો કંઈ નહીં અહીંયા માથ રાખીને એને મૂકી દેવાનું. આ બંધ થઈ ગયું. 4 વ્હીલની ઘોડી જો જરા જગ્યા તમને જોવા ન મળે. પરફેક્ટ ફિનિશિંગ. હજુ બધું છે ને ફિટ કરવાનું કામ ચાલુ જ છે. તો આવું કંઈક છે ટ્રેક્ટરનું લુક. કેવું છે જરા કોમેન્ટ કરી દેજો ખાસ હો ભાઈ. કેમ કે આમાં મહેનત બહુ લાગી. અને SK ભડાકા ચેનલમાં ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે ને આપણે બ્રેક બનાવી. હવે એનું કામ ખાલી છે ને એટલું જ થયું. ખાલી આપણે બ્રેકનું દાંડલું જે ફિટ કર્યું ને હવે આપણે છે ને બધું મેકેનિઝમ પાછળ ફિટ કરવાનું છે. અત્યારે છે ને ગરમ છે વેલ્ડિંગ માર્યું કેમ કે અત્યારે જો અંધારું છે. આપણા ટ્રેક્ટરનું કામ ક્યાં પહોંચ્યું છે ખબર? જો અત્યારે પાછું આ બોનેટને બધું કાઢીને કેમ કે આ બધું ફિટિંગ કરો છે ને ફિનિશિંગ લાગવું પડે. જો આ બધું ફિનિશિંગ લાગવું. હવે આપણે બ્રેકનું કામ છે. તો આપણા બ્રેકને ફિટિંગ જો આ બ્રેકનું પેડલ છે રેડી. ત્યાંથી પાઇપ આવ્યો સીધું અહીંયા. આ સીધું અહીંયા લાગ્યું બરાબર. હવે આને છે ને આવી રીતના અહીંયા ચોંટાડી દેવાનું છે. એટલે માથે આપણે પેડલ મારીશું એટલે આ છે ને ખેંચા છે પટો જો હમણાં મારું જો આવી રીતના. એટલે આ બ્રેકનું કામ કરશે. અહીંયા આવી રીતના ફિનિશિંગ કરવાનું છે. તો આવી રીતનાની બ્રેક હશે. બ્રેક ટૂંકમાં છે ને આપણે ડિસ્ક બ્રેક હોય ને એવી તો ન લાગે પણ ટૂંકમાં રોકાઈ જેવી ટાઈપની બ્રેક છે. આમાં ડિસ્ક બ્રેકને બધું ફિટ કરીને તો બધી ખર્ચો હમતો આવે એમાં તો એના માટે બધી આપણે દેશી જુગાડ કરી લીધો. જુગાડ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. ને ખાસ યાર આપણી ચેનલ છે યાર આમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને SK ભડાકા હો ભાઈ. તો આજે છે ને ટ્રેક્ટરનો તમામ લુક આવી ગયું. ખાલી જારી ફિટ કરવાની છે. હવે આ ડગરા તમે ધોરા દેખાય ને યાની અંદર છે ને ટૂંકમાં આ બધી આપણે પગું રાખો ને ફૂટ કહેવાય કે ફૂટ રેસ અહીંયા ટૂંકમાં આવી રીતના બધું ફિટિંગ કરવાનું છે. આ પાછળના ભાગમાં આવી જાય ને આ એ છે ને એ ટૂંકમાં અહીંયા આવશે. હા એ રીતના ફિટ કરવાનું છે. તો આવી રીતે ફાઇનલી લુક ટ્રેક્ટરનો આવી છે આજે. ને અહીંયા બ્રેકને બધું ફિટિંગ થઈ ગયું. તો આ ફિટ થઈ ગયું એકદમ જોરદાર. ને આપણે બ્રેક ફિટ કરી જુગાડ. આ ટૂંકમાં ફરતું હોય ને સાફ કરીને માનો આ ટ્રેક્ટર ચાલુ છે બ્રેક લાગી ખેંચતું હા રાતે છે ને ટૂંકમાં ખેંચાય અહીંથી. તો આવી રીતના બ્રેક ફિટ કરી દીધી આપણે. અને હવે છે ને આ ટ્રેક્ટરને આખું ખોલવાનું છે. તો પહેલાં છે ને ફટાફટ આને ખોલી નાખીએ પંખાને. કેમ કે આમાં કલર કામ કરવાનું છે એટલે ખોલવું તો પડશે. તો હાલો પહેલાં છે ને આને ખોલી નાખીએ. ખુલી ગયું છે ને હવે છે ને આને કરવાનું છે અસ્તર કરવાનું છે. અસ્તરનું અને કલરનું કામ આખું છે ને સંજયભાઈનું છે. એ આપણો ડિપાર્ટમેન્ટ ને કેમ કે કલરમાં હું લથેડા મારી દઉં. કલરમાં આ ભાઈ હોશિયાર છે બરાબર ને. આવડતું ને બધું મને તો ન આવડે. સંજયભાઈ તમે જામી પડો ભાઈ એકચ્યુઅલીમાં. બાકી આ મારો ચેલેન્જ તમને કેવો લાગ્યો કારણ કે હોમમેડ ઈવી ટ્રેક્ટર બનાવું ગુજરાતની અંદર કોઈ આવું ટૂંકમાં ચેનલમાં તમને આવું ટ્રેક્ટર જોવા નહીં મળે એ પણ ઈવી ટ્રેક્ટર. તો આ ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે અમને પણ જરાક અઘરું તો લાગ્યું આખું હોય. તો હાલો ફાઇનલી છે ને આનો કલર કરી અને જે ત્રીજો પાર્ટ છે ને એમાં ટૂંકમાં ટ્રેક્ટરના આખા વિડીયો આવી જાય બરાબર. ટ્રેક્ટરનો કલર થઈ જાય ને ટ્રેક્ટર કઈ રીતના આવી છે ને બધી ટૂંકમાં માહિતી ત્રીજા પાર્ટની અંદર આવી છે. તો નકર આ વિડીયો મોટો થઈ જાય. નકર આ વિડીયો લોંગ થઈ જાય તો ટૂંકમાં તમને જોવાની મજા ન આવે. બાકી આ તમને વિડીયો કેવો લાગ્યો પણ જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. SK ભડાકા જ બોલાવવાના થાય આપણે ગમે તે થાય. તો આ વ્લોગને વ્લોગ હું વ્લોગ નહીં વિડીયો ભાઈ વિડીયો વ્લોગની ટૂંકમાં આપણે વ્લોગ શૂટ કરતા ને વ્લોગ યાદ આવી ગયું. તો આ વિડીયોને કરી દઈએ પૂરો. મળીશું ત્રીજા પાર્ટમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.